નમસ્કાર ફ્રેન્ડ્સ. આજે આપણે વાત કરીશું એક એવા મહાલક્ષ્મી યંત્રની જે આપણા અવચેતન મનમાં છે, કે જેને જાગૃત કરવાથી આપણે 2025માં તમારે જે પણ ધન પ્રાપ્તિ કરવી હોય એ શક્ય થશે. હા જી, હું વાત કરી રહી છું એક એવા ઓર્ગનની કે જે ઓલરેડી આપણા બ્રેનમાં છે. ભગવાને આપણને એ શક્તિ ઓલરેડી આપી છે, ઈચ્છા શક્તિ જે આપણા દરેકના માઇન્ડમાં છે, આપણા દરેકના બ્રેઇનમાં છે. ખાલી જરૂરત છે એને જાગૃત કરવાની, એને એક્ટિવેટ કરવાની. તો આજે આપણે સમજીશું કે એ વસ્તુ શું છે અને એને એક્ટિવેટ કેવી રીતે કરવું. સાથે સાથે હું મારા અનુભવથી સમજાવીશ કે આ વસ્તુ કેવી રીતે શક્ય છે. હું વાત કરી રહી છું RAS, જેને કહેવાય છે રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ. આ એક એવો પાર્ટ છે આપણા બ્રેનનો કે જેને એક્ટિવેટ કરવાથી આપણે જે પણ ઈચ્છા હોય એ વસ્તુ અગર બ્રેનના પર્ટિક્યુલર આ પાર્ટમાં ગઈ તો એ વસ્તુને થવાથી કોઈ જ રોકી નથી શકતું. સી, ઘણીવાર આપણે જોઈએ છે આપણી આજુબાજુના વ્યક્તિઓ કે આપણે કોઈ વસ્તુ ઈચ્છા કરી હોય તો ઓટોમેટિક એ ટાઈપની સિચ્યુએશન કે એ ટાઈપના વ્યક્તિઓ આપણા જીવનમાં આવતા જતા હોય છે, રાઈટ? તો એ વસ્તુ કેવી રીતે શક્ય થતું હોય છે? એક એવું કોઈ મેસેન્જર છે કે જે આપણા જે ઈચ્છા છે એ યુનિવર્સલ એનર્જીને મોકલે છે અને એના એ વાઇબ્રેશન્સ કેચ કરી અને ઓવરઓલ આપણી પાસે એ ટાઈપની બધી સિચ્યુએશન્સ અરાઇઝ થતી જાય છે. એ ટાઈપના લોકો આપણા જીવનમાં આવતા જ હોય છે. તમે ઘણીવાર આસપાસ તમારી આસપાસના લોકોને જોયું હશે કે બહુ ઓછી મહેનતે એ લોકો બહુ વધારે પડતી સફળતા પ્રાપ્ત કરતા હોય છે. અને બીજી બાજુ આપણે એવું રિયલાઇઝ કરતા હોઈએ છીએ કે હું જે ઈચ્છું છું એ નથી થતું. આનું કારણ શું છે? સી, મેનિફેસ્ટેશનનું થંબ રૂલ છે કે એક તો આપણે ઈચ્છા શક્તિ હોવી જોઈએ, ફાઇન. હવે ઈચ્છા શક્તિ તો આપણે કરી, કોન્શિયસલી આપણે વિચાર્યું કે મને આ વસ્તુ જોઈએ છે, બટ પ્રોબ્લેમ ત્યાં આવે છે જ્યારે ઈચ્છા શક્તિની સાથે સાથે આપણી બિલીફ્સ, એન્ઝાયટી, એના રિલેટેડના પાસ્ટ એક્સપિરિયન્સ, આ બધું આવી અને સાથે સાથે એ વસ્તુ થશે, નહીં થાય, થશે તો પણ કેટલી મુશ્કેલીઓની સાથે થશે, આ બધું આપણે સાથે સાથે વિચારતા જઈએ છીએ. સી, આને છે ને એક સટલ મેસેજ, સૂક્ષ્મ મેસેન્જર તરીકે કહેવાય છે. તમે ક્યારેક અનુભવ્યું હશે કે ઘણીવાર આપણે કોઈની જોડે ફોન પર વાત કરતા હોઈએ અને એમના ટોનથી વી અન્ડરસ્ટેન્ડ કે આ જે કહી રહ્યા છે એ કેટલા કોન્ફિડન્ટ છે કે કોન્ફિડન્ટ નથી, રાઈટ? તો એ શું છે, એ આપણી અંદરનું જે મતલબ જે છે કે હા આ વસ્તુ પોસિબલ છે કે નથી, એ આપણા વાણી અને વર્તનથી બહાર જતું હોય છે. તો એ વસ્તુ યુનિવર્સલ એને કેચ કરતી હોય છે, યુનિવર્સલ એનર્જી એને કેચ કરે છે. તો જાણે અજાણીએ આપણે આપણી ઈચ્છા શક્તિની સાથે સાથે જે પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કોઈ નાની પણ નેગેટિવ બિલીફ અગર આપણે ઘર કરેલી છે તો એ વસ્તુ થતાં વાર લાગતી હોય છે અથવા એ વસ્તુ થોડી મુશ્કેલથી થતી હોય છે. કારણ કે જ્યાં સુધી એ નેગેટિવ બિલીફ નહીં જાય ત્યાં સુધી સબકોન્શિયસ માઇન્ડને ખબર નહીં પડે કે આ વસ્તુ મારે ફૂલફિલ કરવાની છે. કોન્શિયસલી જે અંદર જઈ રહ્યું છે, ઘુસાડી રહ્યું છે, એ વસ્તુ એને વિચાર્યા કરશે. સી, મેં મારા ડ્રીમ હોમ મેનિફેસ્ટેશનવાળા વિડીયોમાં જણાવ્યું હતું કે ધ મુમેન્ટ અમે જે ઈચ્છા નહીં મતલબ કે ઘર માટેનું સર્ચ સ્ટાર્ટ કરી હતી, રાઈટ? પણ એક નહીં તો બીજા રીઝનથી વી ફીલ કે આ ડીલ નથી થઈ રહી અને જે આવતા હતા અમારી પાસે એ ઓવર બજેટ આવી રહ્યા હતા. તો અમે એ વસ્તુને લેટ ગો કરી વિથ પોઝિટિવ માઇન્ડસેટ કે અત્યારે નથી થઈ, ઇટ્સ ઓકે, બટ મને બેસ્ટમાં બેસ્ટ ઘર મળશે, દેટ ઇઝ ફોર શ્યોર. તો જ્યારે દરેકે દરેક નેગેટિવિટી હટાવીને આપણે અગર ફર્મ રહીએ છીએ આપણા પોતાના ગોલ પર, ત્યારે આ વસ્તુ પોસિબલ થતી હોય છે. જ્યારે તમારા ફિલિંગ્સ, તમારા થોટ્સ, તમારી એની રિલેટેડની જે પણ વિચારધારણા છે અને તમારા એક્શન્સ, હા, કારણ કે એના પાછળનું કામ કરવું એ બહુ જ જરૂરી છે. રિઝલ્ટ આવશે મતલબ અગર તમારો 2025નો ગોલ છે કે મારે આટલા રૂપિયા કમાવા છે, કે ઘર ખરીદવું છે કે ગાડી ખરીદવું છે કે કેરિયરમાં અચીવ કરવું છે, તો એના રિલેટેડ બધી જ મહેનત શરૂ કરી દો. મહેનત કરો, આપોઆપ રસ્તા ખુલતા જશે.
અગર તમારી મહેનત અને તમારા થોટ્સ અલાઇન છે તો ઓટોમેટિક તમારી આજુબાજુ એ ટાઈપનું સર્કલ બનતું જશે. ઓટોમેટિક એવા માણસો તમારી જીવનમાં આવતા જશે કે જેનાથી તમારા માટે એ વસ્તુ મેળવવી શક્ય થતું જશે. સી, અમે જ્યારે બિલકુલ સર્ચ છોડી દીધી હતી ઘર માટેની, ત્યારે સામેથી અમારે ફોન આવ્યો કે આ એક ઘર છે જે આ બજેટમાં છે, ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ યુ કેન કમ. અગર અમે એ વખતે ના ગયા હોત તો એ ડીલ ના થઈ હોત. તો જ્યારે પણ કોઈ પણ એક ઓપોર્ચ્યુનિટી આવે, યુ હેવ ટુ એક્સેપ્ટ. એને એક્સેપ્ટ કરો, એના રિલેટેડ જે પણ છે સ્ટેપ્સ એ પગલાં લો, ત્યારે એ વસ્તુ તમારા માટે શક્ય થશે. તો 2025માં તમારા RAS રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમને એક્ટિવેટ કરવા માટે એક તો થોટ્સ પોઝિટિવ રાખવાના, અને સાથે સાથે જે જરૂરી મહેનત છે એ કરવાની. અને હા, તમારો જે ગોલ છે એના રિલેટેડ ઇમેજીસ ક્લિયર રાખો, કારણ કે માઇન્ડ ઇમેજીસને વધારે સારી રીતે પકડે છે. એના માટે પણ મેં મારા અનુભવને શેર કર્યો હતો કે ક્યાં તો તમે તમારા લેપટોપના ડેસ્કટોપ પર, ક્યાં તો તમે તમારા મોબાઈલના સ્ક્રીન ઉપર તમારું જે પણ ગોલ છે, વોટ એવર અમાઉન્ટ યુ વોન્ટ ટુ અર્ન, વોટ એવર કેરિયર યુ વોન્ટ, હોમ ઓર કાર, કે તમારું લાઈફનું જે પણ ગોલ છે, ડ્રીમ પાર્ટનર, તો એના રિલેટેડ તમારું એક હેપી લાઈફનો એક ફોટો ત્યાં મૂકી દો. તો એને કોન્શિયસલી સબકોન્શિયસલી કન્ટિન્યુઅસ તમારા માઇન્ડમાં જતું રહેશે, અને આ વસ્તુ બહુ જ ઇફેક્ટ કરશે તમારા ગોલ અચીવમેન્ટને ઇઝીલી અચીવ કરવા માટેનું. તો 2025માં ધન પ્રાપ્તિ માટે તમારા બ્રેનમાં જે આ લક્ષ્મી મહાયંત્ર છે, RAS રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ, જે યુનિવર્સલ જે ભાષા સમજે છે, તમારા પોઝિટિવ બિલીફ્સ, તમારા ગોલ માટેનું જે પણ તમારા મનમાં જે પોઝિટિવ છે એ વસ્તુ રાખો, અને બાકી બધી નેગેટિવિટી છોડી દો, અને તમારા ગોલને અચીવ કરવા માટેના સ્ટેપ્સ આગળ લો. તો 2025માં તમારી સફળતા નિશ્ચિત છે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.